અમે લોકો માતાના મઢ આશાપુરા પહોંચી ગયા છીએ। ગાંધીનગરથી અમે લોકો રાત્રે 8 વાગે નીકળ્યા હતા અને અત્યારે અમે લોકો માતાના મઢે પહોંચી ગયા છીએ। સવારે 7 વાગી રહ્યા છે। તો એચકે ટ્રાવેલર્સ ગાંધીનગરથી અમદાવાદ થઈ અને વર્માનગર જાય છે। હલો મિત્રો, નમસ્કાર, કેમ છો? મજામાં? મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે હું એક નવો વિડીયો લઈને આવ્યો છું, તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેશો। અને જે આજે આપણે લોકો આવ્યા છીએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં। લખપત તાલુકાની અંદર માતાનો મઢ છે, માં આશાપુરા માતાના દર્શન કરવા આવ્યા છે। તો મારી પાછળ જોઈ રહ્યા છો માં આશાપુરા માતાનું મંદિર છે, જેને દેશ દેવી માં આશાપુરા તરીકે પણ ઓળખાતા હોય છે। એવા માં આશાપુરાના આજે દર્શન કરીશું। જય શ્રી આશાપુરા માતા। તો માં આશાપુરા માતાનો મંદિરનો ગેટ છે અને સામે માતાજીની ધજા સરસ લહેરાઈ રહી છે અને આગળ એક સ્તંભ બનાવ્યો છે અને જે માતાનું મંદિરનું જે આખું નવીનીકરણ કરી અને સરસ રીતે માતાજીનું મંદિર બનાવ્યું છે। અને પાછળ સરસ મજાની પવનચક્કીઓ છે। તો કંઈક સરસ માતાજીના મંદિરનો આ રીતે નજારો છે। અને માતાજીના મંદિરની વાત કરું તો ભુજથી આશરે 100 કિલોમીટર છે। તો 100 કિલોમીટરની દૂરી ઉપર છે માં આશાપુરા માતાનું મંદિર। ચલો ભાઈ, સવારમાં ચા પીવાની છે હવે। નારાયણ સરોવર ભુજ રાજકોટ બસ છે અને માતાના મઢે પહોંચી ગયા છે। બહાર આ રીતે ચોક છે અને દુકાનો છે હવે, અને અમે અહીંયાથી જઈશું માતાજીના મંદિર તરફ। સરસ માનું મંદિર દેખાઈ રહ્યું છે। જય માં આશાપુરા। મંદિરનો નજારો કંઈક આ રીતનો છે। અમે આ ગેટેથી અંદર આવ્યા માતાના મંદિરે, અને માતાના મંદિરનું નવીનીકરણ સરસ થઈ ગયું છે। પહેલાંના કરતાં પણ સરસ લાગી રહ્યું છે મંદિર અત્યારે। અને અમે લોકો હવે સામે ઓફિસમાં જઈએ અને રૂમ લઈશું। સામે ઓફિસ છે અને અહીંયાથી હવે રૂમ લેવાનો છે, એ લોકો રૂમ આપશે। અને મંદિરનું ટાઈમ ટેબલ છે સવારે 5 થી મંદિર 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 9 સુધી ખુલ્લું રહે છે। અને આરતી સવારે 5 વાગે, ધૂપ આરતી સવારે 9 વાગે અને સંધ્યા આરતી સાંજે સૂર્યાસ્ત વખતે। અમને રૂમ મળી ગયો છે, A60 ફોન નંબરનો છે। હવે અમે રૂમમાં જઈશું અને જે અમે આ માતાજીનો મેઇન ગેટ છે, આ ગેટેથી એન્ટર થવાનું છે માતાના દર્શન કરવા માટે। અને આ રીતે ચોક છે અને સામે જ માં આશાપુરા માતાનું મંદિર છે। તો માં આશાપુરા માતા દેશ દેવી જાડેજા કુળના કુળદેવી છે। અને માં આશાપુરા માતા કચ્છના રક્ષક દેવી તરીકે પણ પૂજાય છે। અને માં આશાપુરા માતા જે છે એમને પ્રતિમા બહુ સરસ સુંદર દેખાય છે। એમની આંખો પણ 7 જોડીમાં છે। તો કંઈક માતાજીનો જે પ્રતિમા, જે મૂર્તિ છે એનું જોવાની મજા જ કંઈક અલગ છે। તમે માને સામે નિરખ્યા જ કરશો, એટલી સરસ માની મૂર્તિ છે। તો અમે લોકો માં આશાપુરા માના ધામમાં આવી ગયા છીએ, માં આશાપુરા માતાના શરણમાં। અને આખો કમ્પાઉન્ડ આ રીતે છે સરસ, અને સુરજ દાદા પણ ઉગી ગયા છે હવે। તો બધાને ગુડ મોર્નિંગ। અમે લોકો ગાંધીનગરથી
કાલે રાત્રે નીકળ્યા હતા અને આજે સવારે અમે માતાના નિજધામમાં પહોંચી ગયા છીએ. માં આશાપુરાનું પ્રાગટ્ય કચ્છમાં અંદાજે 1500 વર્ષ પહેલા થયાનું મનાય છે. અહીં માતાજીનું જે માં આશાપુરા માતાની મૂર્તિ છે 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સુંદર મૂર્તિ બિરાજમાન છે માતાની. તો સૌને જય માં આશાપુરા. બહારથી યાત્રાળુઓ અહીંયા માતાના દર્શન કરવા આવતા હોય છે. તો આ રીતે સરસ રહેવાની પણ સગવડ છે, રૂમો પણ આપતા હોય માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી. તો અહીંયા રહેવાની પણ સરસ સુંદર સગવડ છે. તો અમને લોકોને આ બિલ્ડિંગમાં રૂમ મળ્યો છે, તો તમને રૂમ પણ બતાવીશ. અમારી આસ્થા ગુડિયા ને 64 નંબરનો રૂમ છે. તો રૂમ કંઈક આ રીતનો છે, ડબલ બેડ છે અને સામે માં આશાપુરામાંની પ્રતિમા છે, ફેન લાગેલું છે અને સરસ આ રીતે અહીંયા ઘણા બધા ગાદલા પણ પડેલા છે અને સામે મિરર પણ લગાવેલો છે અને બાથરૂમ છે અને ટોયલેટ છે. તો જે યાત્રિકો બહારથી આવતા હોય છે અંદર રોકાવા માટેની સારી એવી સગવડ છે. અહીંયા સામે SBI બેંકનું ATM છે અને ગુજરાત ગ્રામીણ બેંક પણ છે અને અહીંયા સામે લોકર છે. તમે તમારો સામાન લોકરમાં મૂકી તમારે તાળું તમારું જ રહેશે, તમારે તમારું તાળું મારી અને સામાન મૂકી શકો છો. અહીંયા નાહવા ધોવાની પણ સગવડ છે. તો અહીંયા સ્ત્રી પુરુષો માટેનું ટોયલેટ બાથરૂમ છે અને આ સામે જૂની ઓફિસ છે, પહેલાં જે જૂનું કાર્યાલય હતું એ છે. સામે ભોજનાલય છે. ભોજનાલયની અંદર પ્રસાદ નિઃશુલ્ક આપવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ પણ ચાર્જ કરવામાં આવતો નથી, તદ્દન નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે અને રહેવાની સગવડ પણ મંદિર ટ્રસ્ટ તરફથી એ લોકો નિઃશુલ્ક જ આપે છે. તમે તમારી રીતે યથાશક્તિ દાન ભેટ ફાળો નોંધાવી શકો છો. મંદિર ટ્રસ્ટ યાત્રિકોનું પૂરેપૂરું ધ્યાન રાખી અને એમને રહેવા જમવાની એકદમ ફ્રી સગવડ આપે છે. ભોજન પ્રસાદ માં આશાપુરા માતાના મઢ, માં આશાપુરાના મંદિરે અને એમાં છે દાળ ભાત શાક શીરું અને પૂરી. ખાટલા ભવાની માતાના દર્શને જઈએ છીએ અમે લોકો. હવે આશાપુરા માતાના દર્શન કરી લીધા અને આ રસ્તો છે, ખાટલા ભવાની જાય છે અને જે સામે પવનચક્કી દેખાઈ રહી છે ને એ આ સામે છે ખાટલા ભવાની માતાનું મંદિર. અહીંયાથી તમે ચાલીને પણ જઈ શકો અને વ્હીકલ લઈને પણ જઈ શકો છો. અને બાજુમાં 2 પવનચક્કી છે જે ઉર્જા જનરેટ કરે છે. તો અમે હવે ચાલતા જઈશું ખાટલા ભવાની માતાના મંદિરે. અમારી આસ્થા અને આસ્થાની મમ્મી આગળ ચાલી રહ્યા છે. નીચેથી 1 કિલોમીટરની ચઢાઈ છે અને ધીરે તમારે ટેકરી ઉપર જ ચડવું પડતું હોય છે. તો સામે ખાટલા ભવાની માતાજીનું મંદિર છે, એનો ગેટ આવી ગયો છે. અમારી આસ્થા ગુડિયા આગળ જઈ રહી છે.
શ્રી ખાટલા ભવાની માતાજી મંદિર ઉપર અમે પહોંચી ગયા છીએ અને આ ગેટ છે, ગેટથી અંદરનો કંઈક નજારો અલગ છે. અહીંયા પાર્કિંગ સ્પેસ છે, બધો પાર્કિંગ એરિયા છે. તમે તમારું વ્હીકલ લાવો તો અહીંયા પાર્ક કરી શકો છો. અને સામે પવનચક્કી છે, પવન બહુ સારો છે તો જોરદાર અવાજ પણ આવી રહ્યો છે એનો. હજી પણ સીડીઓ ચડવાની છે, તો માતાજીના મંદિરની ઘણી બધી સીડીઓ ચડીને માતા સુધી પહોંચવાનું છે. અને અહીંયા યાત્રાળુઓનો પ્રવેશ દ્વાર છે. નીચે પાર્કિંગમાંથી મંદિર સુધી પણ ગાડી જાય છે. એના માટે આ આરસીસીનો રોડ બનેલો છે. છેક મંદિર સુધી ગાડી જાય છે. પાછળ ઉપર પાર્કિંગ બી છે. અને મંદિરની આજુબાજુનો નજારો કંઈક આ રીતનો છે. વરસાદ અહીંયા થયો છે સારો એવો, તો અહીંયા અત્યારે ગ્રીનહરી પણ સારી એવી થઈ ગઈ છે. પ્રકૃતિ નેચર પણ સરસ રીતે ખીલી ગયું છે. અને દૂર દૂર સુધી તમે જ્યાં સુધી નજર નાખશો તમને પવનચક્કી દેખાશે. અને સામે એક માઇન્સ પણ છે, જે લિગ્નિટ કોલસાનું ખાણ છે. તો કંઈક નજારો આ રીતનો છે ઉપરથી. અને અહીંયા એક એવી માન્યતા છે કે તમે આ રીતે પથ્થર ઉપર એક પથ્થર રાખો એટલે આ રીતે મકાન બને છે. તો તમારું પોતાનું મકાન બને છે એવી માન્યતા અહીંયા છે. તો બધા જે શ્રદ્ધાળુ આવતા હોય છે એમને આ રીતે એક ઉપર એક પથ્થર મૂકેલો છે, જેથી કરીને એમના પોતાના બી મકાન બની જાય. મંદિરે પહોંચી ગયા છે. સામે મંદિર દેખાઈ રહ્યું છે ખાટલા ભવાની માતાજીનું. સામે ખાટલા ભવાનીજી માતા છે. માના દર્શન કરી લીધા, હવે પ્રદક્ષિણા કરીશું. મંદિરની પાછળ આરામથી બેસી શકો છો. અને અહીંયાથી નીચેના નજારાની વાત કરું તો એનો નજારો કંઈક અલગ જ છે. બહુ સરસ નજારો છે. અહીંથી બહુ સરસ સુંદર નજારો દેખાઈ રહ્યો છે. અને વિન્ડ જે આ પવનચક્કી છે એ ફરી રહી છે, તો એનો અવાજ પણ બહુ અવાજ થઈ રહ્યો છે આનો પણ. તો અહીંયા બાજુમાં ઘણી બધી પવનચક્કીઓ છે. હાઇટ ઉપર હોવાના લીધે અહીંયા ઘણી બધી પવનચક્કીઓ છે. નીચે આશાપુરા માતાનું મંદિર ઉપરથી કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે. અને મેં ઝૂમ કરીને તમને બતાવવાની કોશિશ કરું છું. નીચે માતાનો મઢ જે ગામ છે, માતાનો આશાપુરા માતાનું જે સ્થાનક છે, તો નીચેનો નજારો કંઈક આ રીતનો છે. જે બાજુમાં આ ટાવર છે BSFનું છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એ લોકોની અહીંયા નીચે એક બટાલિયન હોય છે.